હું કીધું તમને અહીંયા જગ્યાએ સાગરે વાંઢો એકલો રહ્યો એમ બધા કો લે લાવો લે આજે લઈને આવ્યો છે આ વખતે બરોબર છે આ વખતે વાંઢો કોઈ નો કહેતા હાલો ભાઈ સાપકાટ કરો જે સાપકાટમાં ડિસાઈડ થશે ને એ જ લોકેશન ઉપર આપણે જશું બરાબર ચાલો ભાઈ યશવી તો મિત્રો ફરીવાર બેગ પેકિંગ ચાલુ થઈ ગઈ છે અને પાછું ક્યાંક જવાનું નક્કી થયું છે. મિત્ર તને ખબર છે ક્યાં જવાનું નક્કી થયું છે કે હજી નથી ખબર? તો હજી અમને કોઈને ખબર નથી કે ક્યાં જવાનું છે. ખાલી એટલું કિશનનો ફોન આવ્યો હતો કે ભાઈ તમે બેગ પેક કરીને તૈયાર રાખજો, 2 દિવસ માટે આપણે કઈક જગ્યાએ બહાર જશું. તો આપણે જવાનું છે અત્યારે બધાને બહાર. તો આપણે 2 જગ્યા નક્કી કરી છે, એક તો દમણ અને એક તો સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો હવે કોઈ નક્કી નથી કરતું કે ક્યાં જવું છે. હવે એક આપણે કામ કરીએ, છાપ કાટ કરીને આપણે કેમ ક્રિકેટ રમતા હોય જ્યારે છાપ કાટ કરતા એ રીતે છાપ કાટ કરીને આપણે નક્કી કરી લઈએ કે આપણે ક્યાં જશું. ઓકે ભાઈ કિશનભાઈ ક્યાં જવાનું કઈ રીતનું રાખશું આપણે? આપણે છે ને ભાઈ ડિસાઈડ નથી થયું, 2 લોકેશન અમે ફિક્સ કર્યા છે, એક તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ને એક છે દમણ ને. હા દમણ બરાબર. આની સિવાયના બીજા સારા લોકેશન હોય તો તમે કોમેન્ટ કરજો એટલે બીજી વાર જવા વાળાને ફાયદો થાય. અમે તો કોમેન્ટ વાંચશું પણ જે વ્યુઅર છે એ પણ કોમેન્ટ વાંચીને સારું લોકેશન છે ને તો સર્ચ કરીને ત્યાં પણ જઈ શકે એટલે ઈઝી ટૂર બને ને એના માટે તમે કોમેન્ટ કરો તમારું બેસ્ટ પ્લેસ કયું છે સુરતની નિયર ડિયર. સાપકાટ કરો જે સાપકાટમાં ડિસાઈડ થશે ને એ જ લોકેશન ઉપર આપણે જશું બરાબર. ચાલો ભાઈ યશવી છાપ કાટ કરીને એમાં સિક્કાની જે છાપ આવી ને જોઈને તમને બધાના ચહેરા પર ખુશી જોઈને ખબર પડી ગઈ છે કે હું આવ્યો છું. એટલે ફાઇનલી હવે દમણ જઈએ છીએ અમે. તો વિડીયો માઇન્ડ સુધી બની આવજો, ખૂબ જ મજા આવવાની છે. અને સાગરભાઈ કેમ છે? મજા આવે છે ને ભાઈ? હું કીધું તમને અહીંયા જગ્યાએ સાગરે વાંઢો એકલો રહ્યો એમ બધા કો લે લાવો લે આજે લઈને આવ્યો છે આ વખતે બરોબર છે આ વખતે વાંઢો કોઈ નો કહેતા. અમે બધા જ આજે જઈએ છીએ ફરીવાર દમણ. ખૂબ મજા આવશે તો વિડીયો માઇન્ડ સુધી બન્યા રહેજો. અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરીને કાંઈ પણ નવો અપડેટ કે નવો વિડીયો આવે ને તો તરત જ તમને અલર્ટ મળી જાય. સરસ મજાનો નાસ્તો લઈને આવી ગયા છે અને આ સાઈડ સાગરભાઈ ચા લઈને વેઇટ કરે છે કે બધું આવે ને એટલે ધડબડાટી બોલાવી દઈએ. અને કિશનભાઈ તો એમને માયલા આવે છે, કાંઈ લાવ્યો નહીં, કોરા હાથે એમને માયલો આવ્યો, ઓલાને બીજો ધક્કો ખવડાવશે. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco. લોકો સુરતમાં છે ને શોપિંગ કરવા આવે, દૂર દૂરથી કે બધે 12 ગામથી લોકો સુરતમાં શોપિંગ કરવા આવે. અને અમારી બાજુ જો સુરતથી દમણમાં હજી પહોંચ્યા ને એ ભેગી એને શોપિંગ ચાલુ કરી દીધી. હજી બીચ પર નથી ગયા અને હજી હોટલ બુકિંગ એ બાકી છે, છતાંય સીધા આવી ગયા અહીંયા શોપિંગ કરવા, સ્ટ્રીટ શોપિંગ કરવા પહોંચી ગયા. બાકી ઘરની દુકાનો છે કઈ કામના જ નહીં, એને અહીંથી જ લેવું ગમે. જો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને સરસ મજાની હોટલ મળી ગઈ છે, જોકે રિસોર્ટ જેવું છે, હોટલ મીરામાર. અને બધા હવે ચેક ઇન કરે છે. જોઈએ અંદર જઈને તમને આખો રૂમ ટૂર કરાવીશ કે કયા ટાઈપનો આખી રૂમ રહેવાની છે. તો વિડીયો બની રહેજો, ખૂબ જ મજા આવશે. અને હજી 2 દિવસ અમે અહીંયા છીએ તો 2 દિવસમાં ખૂબ ધમાલ કરીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. અને જો આ બધા આ મિત્રદનનું કલેક્શન જોઈ લો એકવાર. હા ઠેલા જો ખાલી આ 2 દી હાટું એટલા મોટી મોટી સુટકેસો લેવાની એસવી હોતી. આ બધા તો સમજ્યા પણ આ નવી એવી હોતી એમ. જો કોનો મુદ્દો કેટલા કિલોનો છે ને એ બધા જોખે છે. રિમ્પલ ભાભી તમારો કેટલો થયો? 60 કિલોનો મુદ્દો છે કિશનભાઈનો. હા મારો મુદ્દો કેટલાનો થયો? હે મિત્ર તારો વજન કેટલો થયો? 55 કિલો. હવે આ દિવ્યેશભાઈનો મુદ્દો ઊભો છે. કિલો એક તો ક્રોક્સ ના લાગે છે. આ કે છે જોઈએ હવે. 53 કિલોનો મુદ્દો દિવ્યેશભાઈનો છે અને આપણા સાગરભાઈનો 58 કિલોનો. 150 કિલો છે મારો, 150 કિલો. એનો ઓછો રાખવા માટે તમારે ફાઇન વધારવી જરૂરી છે. જો ફાઇન વધી જાય તો તમે ખાવાનું ધ્યાન રાખો એટલે ઓટોમેટિક વજન ઓછું થઈ જાય. સિક્રેટ ટિપ છે બધાને ના કરતા. ઓકે આ આપણો રૂમ છે 306 નંબરનો. તો ચાલો અંદર જઈને બતાવું.
હા દિવ્યેશભાઈ સામમાં આવ્યા. હા નમસ્કાર કર્યો. આ આખો આપણો વોશ બેસિન અને મતલબ ટોયલેટ ને એવું રહેવાનું છે. અને અહીંયા બધા બેઠા છે. વાહ વાહ સરસ સરસ સરસ. જો આ રીતનો આખો રૂમ રહેવાનો છે. જોરદાર રૂમ છે. ઇન્ટિરિયર વાઇઝ જોવો તો બી સારો છે. અને સામે વ્યૂ જોવો ને તો એક્ઝેક્ટ આપણે સ્વિમિંગ પુલ નો વ્યૂ આવે છે. જોવો આમ છે ને અમારે ઝાંખીને તેમ થાય છે સીધો ઠેકડો માર દો આમ હા. આમ જોતો આય જોતો કિશન એટલે સાગર હવે મૂકતો નહીં હો ભાઈ, હવે મૂકતો નહીં. તો ભાઈ રિમ્પલ ભાભીના કપડા જીન્સ વાળા હતા ને એટલે ભાઈ નાવા નથી દીધા એટલે એ બચી ગયા છે. જો પાછા બચી ગયા છે ને હવે કાંઈ નહીં, આપણે પાછું આપણો એન્જોયમેન્ટ ચાલુ રાખીએ. અને જો સામે 3 બેઠા છે, આ સાઈડ 3 બેઠા છે અને હવે હું મજા કરી લઉં. આમ જો ગુજરાતી ગમે ત્યાં ફરવા જાય આ તો સમજાય કે આપણે દમણ જ પહોંચ્યા છે. બાકી આઉટ ઓફ કન્ટ્રી જાય ને તો એના આમ જો સામાન તો બધું હારે જ હોય. મમરા છે, ધાણી છે, સમજો આ કાંદા, આમાં શું છે કિશન હજી મમરા, આ જો આ તારા હારણ ઘરના લીંબુ છે, જો ભાખરી છે કે બધી વસ્તુ આપણી પાસે છે અત્યારે અવેલેબલ. આપણે અહીંથી જ ખાઈને જવાનું છે, બહારનું કઈ ખાવાનું થતું નથી. બધા કે દમણ જવું. આમ જો અમારી સિવાય કોઈ નથી. આ 4 જે અમારા બેઠા છે ઈ જ છે, બાકી અમારી સિવાય અહીંયા કોઈ છે નહીં. કાગડો નથી હરકો ફરકતો અહીંયા. અને અહીંયા અત્યારે કચરું બહુ વધારે ભેગું થઈ ગયું છે. આની પહેલા એકવાર આવ્યા હતા ને ત્યારે જોરદાર મસ્ત હતું. અહીંયા મજા આવે એવી જગ્યા હતી અને બેસવાની આમ જો રેતીમાં મજા આવે એવું હતું. પણ અત્યારે તો ઠીક, હવે કચરા સિવાય આમાં કાંઈ નથી. બધાનું તો ઠીક, પણ સાગરભાઈ જો મોજે ચડી ગયા છે અહીંયા. હાથ પકડ ભાઈ. ગાડી જે બુલેટ જેવું નથી આ બુલેટ નથી તારું કે કંટ્રોલમાં રહે. અને કિશનભાઈ જો 2 ભાઈ ચાલુ થઈ ગયા છે. ભારે મજા આવતી છે ને બુલેટ કરતા તો આમાં બીક લાગે છે. આ ભાઈને છે ને એના લગનમાં ઘોડા ઉપર બેઠો હતો ને ઘણો ટાઈમ થઈ ગયો હતો. આવી મજા નહોતી આવી બા. આ તો એકલા હાથે આંકવા મળ્યો. આજ પહેલી વાર ઘોડે સવારી કરી ઓરિજિનલ. આમ જો કોઈ પકડવા વાળું નહીં. આમ જો ચાલ સુલતાન ચલેગા સુલતાન. ચાલો આ ગલીને આખી હું તમને એક્સપ્લોર કરીને બતાવીશ. મતલબ આ જે સ્ટ્રીટ છે ને આખી તમને સ્ટ્રીટ એક્સપ્લોર કરીને બતાવીશ કે કેવો એનો વ્યૂ રહેવાનો છે. તો ચાલો જોઈએ આપણે. અહીંયા અંદરની સાઈડ સરસ મજાનું ગો કાર્ટિંગ જોઈ ગયા હતા આપણે. રસ્તામાં જતા હતા પીઝા ખાવા અને ગો કાર્ટિંગ પડી ગયા એટલે આપણે ગો કાર્ટિંગ ફેવરેટ ગેમ છે એટલે પહોંચી ગયા સીધા પાછા ગો કાર્ટિંગ રમવા માટે. હવે જોઈએ અંદર કઈ રીતનું છે, આખી કઈ રીતની પ્રોસેસ છે. અમારે પણ જવાનું છે હમણાં થોડી વાર પછી સરસ મજાની ડ્રાઇવિંગ કરવા માટે. અહીંયા છે ને આજે કહાનીમાં ટીચ એ રહેવાનો છે. 2 સ્ટેરિંગ આપેલા હશે બરાબર. એટલે હવે જોઈએ છે આ કપલ કઈ રીતે જીતી શકે. એક કપલ છે મિત અને મિત્તલ, બીજું કપલ છે દિવ્યેશ અને રોમાલી બરાબર. તો આજે ગેમ ટક્કરની થવાની છે. રોમાલી જોઈ લઈ હો, તારે આપણે આજ માપી લઈ તને અમે કઈ રીતે જીતશો. મિત ઓલો ફોન માં રહે જા મને એમ ધારી જા. તો ભાઈ જો આવા નવા બ્લોગ જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો બરાબર. કેમ કે અમે જ્યારે બી જશું ત્યારે આ મસ્ત મજાના બ્લોગ તમને આવા જોવા મળશે. હેલ્મેટ પહેરી લીધા છે, સેફટીનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. અને હવે આમ જો આખો રૂટ જોવો તમે, એટલો મસ્ત લાંબો રૂટ રહેવાનો છે. ભાઈ રાઉન્ડ કેટલા આવશે? 5 રાઉન્ડ. મિત બોલો ભાઈ તો હજી અડધે નથી પૂગ્યો છે. મિત ને બીજો રાઉન્ડ લાગી ગયો. ભાઈ હું કેવું, કોણ જીતશે? ભાઈ મિત્તલ વિનર થવાના છે. દિવ્યેશ જો રોમાલી ને દિવ્યેશ હવે સ્પીડમાં ગાડી ભગાવી જો ભાઈ. હાય ગાઈસ, આમના રાઉન્ડ પતી ગયા છે, આમની રેસિંગ પતી ગયું છે બરાબર. કેવું રહ્યું મેચ? એક નંબર. જો તમે હજી સુધી ગો કાર્ટિંગમાં કોઈ દી નથી આવ્યા ને તો એકવાર જરૂરથી આવવા જેવી વસ્તુ છે. બહુ મજા આવી વસ્તુ છે. અને હજી કિશનભાઈ અને સાગરભાઈ ને વારો છે બેયનો. તમારું કેવું શું છે મિત્તલ બેટા? એમ
ઓલી શું કે વાગશે લાગશે વાર પણ આવશે મજા. રમાલી બેટા કેમનું ગાડી આવડી ગઈ? વાહ, આને સ્કૂલમાં શીખવા જવું તો ખર્ચો નહીં ને દિવ્યેશ તારે? હે દિલા, હવે ખર્ચો નહીં તારે? આમ તો ઓલો ઉડાડે તો ઓહો. હવે ફાઇનલી જો કિશનભાઈ નો વારો છે, જોઈએ એ કેવું કરી બતાવે છે આમાં. બાકી XUV તો બહુ ઉડાડે છે. XUV 700 તો છે ને બહુ ઉડાડે છે, એટલે આ ગાડીઓ જોઈ કેમ ઉડાડે છે ને આપણે. ધીમે ધીમે ચલાવજો, કેમ અગાઉથી જિંદગી સાથે છેડા નહીં. વાહ વાહ. જોઈ લો કિશનભાઈ અહીંયા ગાડી ઠોકી હો. XUV હાલે, આ ગાડી નો હાલે, આ ગાડી ભારે પડે. ભાઈ કિશનભાઈ થી કાબુમાં રહી નથી ભાઈ. શું થયું ભાઈ? આ બપ થઈ ગયું. કિશનભાઈ ને ગાડી નું બપ થઈ ગયું. XUV ના વેમમાં રહી ગયા ભાઈ. આ XUV ના વેમમાં રહી ગયો, સમજ્યા? એટલે આમ થયું. ફાઇનલી કિશન આવી ગયો છે. કિશન કેમ રહ્યું ભાઈ? પણ ગાડી ભટકાણી એનું ઊંચ્યું. XUV ના વેમમાં હતો. હારું આ પણ હું પાવર સ્ટીરિંગ નથી. પાવર સ્ટીરિંગ નથી. ભાભી કેમ રહ્યું? મજા આવી? એ મેન પાયલોટ છે. તમે ક્યારના પાયલોટ છો? જ્યારે આ પાયલોટ આ કો પાયલોટ. કો પાયલટ છો તમે? કો પાયલટ છો ને ઓલો મેન પાયલોટ છે. અહીંયા મને થોડું ધ્યાન રાખજો. કાંઈ નહીં, હાલો ફાઇનલી એ ગયા છે. પણ કેમ આમ આવી આશા નહોતી ભાઈ અમને. થોડીક આકો. હા, હવે લીવર દીધું. આવવા દો ભાઈ. શરૂઆત તમારી બહુ ખરાબ રહી હતી, પણ એન્ડિંગ સારું રહ્યું એવું લાગ્યું અમને. હવે આ લોકોને પૂછ્યું આપણે કે આ લોકોનો કેવો એક્સપિરિયન્સ રહ્યો, બરોબર? સાગરભાઈ કેવું લાગ્યું તને ભાઈ? જોરદાર લાગ્યું હોય. મજા આવી ને? એમ લાગ્યું કે રેસમાં ઉયો ગયો. એમ થતું હતું. મજા આવી ગઈ. કેમ જશે? યશવી તને કેમ રહ્યું? મજા આવી? અમારા મજા આવી. પાયલોટનો સપોર્ટ ભાઈ સારો હતો. સારો હતો? એટલે મજા આવી છે. સરસ સરસ. ચાલો, જો આવી જગ્યાએ તમે ક્યાંક જાઓ ને, તમને રસ્તા ખબર ન હોય ને, એનું કેટલું સ્ટ્રગલ કરવું પડે ને જોવો તમે. આ એક કપલ આગળ હેલું જાય છે, અંબે હજી હાયલા જ આવી છે ને વાંહે હજી બીજા બે આવે છે, બરોબર? લાપીનોસ ગોતતા લગભગ અમારે અડધી કલાક જેવું થયું. અડધી કલાક તમે લાપીનોસ જ ગોતવી છે દમણમાં. અમને લાપીનોસ મળતો નથી, કારણ કે અહીં રસ્તાનું કામ થોડું ચાલુ છે, એટલે રસ્તા ઘણા ખરા બંધ છે. કાંઈ નહીં, જોઈએ મળે છે કે નહીં. નગર પછી ગમી જાય સેન્ડવિચ મળે તો સેન્ડવિચ ખાઈને હોઈ જાવ. ફાઇનલી લાપીનોસ મળી ગયું છે. ફરતા ફરતા આવ્યા પણ મળ્યું ખરા એમ. જોઈ લો, સરસ મજાનું ખાઈ લીધું. કાંઈ નહીં, હાલો પાછા આપણે જઈએ હોટલ ઉપર. પીઝામાં બહુ મજા ન આવી કિશનભાઈ ને, એટલે એ ક્યાંક હવે વ્યવસ્થા પાછી કરશે. ભાખરી ભાખરી તોય ભાખરી ભાખરી સિવાય એની માટે કોમેન્ટ કરજો. અરે ઘણાની કોમેન્ટ આવી. કિશન એડ્રેસ શીખ્યા એવું છે. હા, કે ભાઈ અમે આ જગ્યાએ રહીએ છીએ, તમે આવો. એવા હરકી નથી આવડતી, તો આ તો છે ને હરકી આવડવાની. આને પણ ટ્રાય કરે છે. કાંઈ નહીં, આપણે જોવી. કોઈ નહીં બોલે. ગુડ મોર્નિંગ. તો વાગી ગયા છે સવારના 9:15 અને બધા જાગી ગયા છે. અમે 4 તો બ્રેકફાસ્ટ કરવા પહોંચી ગયા. હજી 4 બીજા આવે છે. મિત્તલ કેવી ભૂખ લાગી છે? બહુ ભૂખ લાગી તો વહેલા ઉઠી જતી હો. પણ વાહ, સરસ મજાનું છે. આ હોટલવાળાનું કહેવું એમ છે કે તારક મહેતાની આખી ટીમ દમણમાં અમારી અહીંયા વિઝિટ કરી હતી. સરસ. તો કાંઈ નહીં, ચાલો જોઈ લઈએ. અને વ્યૂ જોવો, તમને વ્યૂ બતાવું. જ્યાં આપણે ડિનરનો ડાઇનિંગ એરિયા છે ને, ડાઇનિંગ એરિયાની એક્ઝેક્ટ સામે સીધો સી બીચ. એટલે આપણે આ દેવકા બીચ છે ને, એક્ઝેક્ટ દેવકા બીચ છે. લુક એટ ધીસ વ્યૂ એન્ડ બ્રેકફાસ્ટ. સાગરભાઈ કેવું છે? મજા આવી ગઈ? સવારમાં ફ્રૂટની ડીશ ને ખમણ ને એવું. જો ગુજરાતી ગમે ત્યાં જાય, બાકી ખમણ તો એને ગમે ત્યાંથી મળી જ જાય. જો કિશનભાઈનો મિની બ્લોગ ચાલુ કરીને ઊભા છે. સરસ મજાનું બધાએ ખાઈ લીધું છે. ઝાંખીને હજી બાકી છે. ઝાંખી ખાઈ છે વોટરમેલન. અને વ્યૂ જુઓ તમે બહારની સાઈડ, એક્ઝેક્ટ સી વ્યૂ. સી વ્યૂની સામે જ હોટલ છે. ખૂબ જ મજા આવી. હોટલ પણ જોરદાર છે. ખાવાનું, ટેસ્ટલેસ ફૂડ બધું જ જબરદસ્ત છે. અને એના સ્ટાફ બહુ જોરદાર છે. તમારી સાથે બહુ જ કોઓપરેટ કરે. અને હોટલનું નામ છે મીરામાર.
આપણે દેવકા બીચની એક્ઝેક્ટ સામે છે. તો જે લોકો પણ અહીંયા આવો ને એકવાર આ હોટલની અવશ્ય વિઝિટ કરજો, બહુ જ મજા આવશે. મેઇન રીઝન છે જો પ્રાઇસ પણ એકદમ અફોર્ડેબલ છે, એકદમ લો પણ નથી, એકદમ હાઈ પણ નથી. મિડ કેટેગરીના જે લોકો છે એમને જો અહીંયા સ્ટે કરવો તો એમના માટે બેસ્ટ છે. બરાબર. એટલે જેમને એમ હોય કે ભાઈ અમારે ફેમિલી જોડે રહેવું છે, સારી જગ્યાએ રહેવું છે, એકદમ સાયલેન્ટ, પેલું અહીંયા કેવું બીજું બી વાતાવરણ હોય બધા લોકો જાણતા હોય, અહીંયા એ કાંઈ નથી, એકદમ શાંતિને ફેમિલી સાથે રહેવાય એવું છે. આ ભાઈએ ખૂબ જ સારી સર્વિસ આપી અમને, થેન્ક યુ એના માટે. તો ફાઇનલી ચેકઆઉટ કરવાનો ટાઈમ આવી ગયો છે અને દિવ્યેશભાઈ રિવ્યૂ દેવા બોલાવે છે. હવે બધા જઈએ છીએ અહીંથી. આઈ થિંક અમારે સેલવાસા હજી જવાનું છે એવું લોકો નક્કી કરે છે. પછી તો જ્યાં જઈએ ત્યાં તમને બતાડશું તમે ક્યાં જઈએ છીએ. બધા જો બેગ પેકિંગનું બધું થઈ ગયું છે ને હવે જઈએ છીએ આપણે સુરતની સાઈડ. કોરોના જ્યારે આવ્યો ને, હા હા, તારક મહેતાના જેટલા એપિસોડ આવતા ને બધા અહીંયા શૂટ થયેલા. અચ્છા, ઓકે. હા, એ હતું. મેં સવારે વિચાર્યું કે આ લોકો અહીંયા વિઝિટ કરવા આવ્યા છે, પણ કોરોના ટાઈમમાં જેટલા શૂટિંગ થયા હતા ને એ આ હોટલમાં શૂટ થયા હતા, મીરામારમાં. બધા આખી તારક મહેતાની ટીમ છે, ફૂલ ટીમ છે. ઓકે, કંઈ વાંધો નહીં. હવે જ્યાં પણ જશું એ તમને બતાવશું કે અમે કઈ જગ્યા પર જઈએ છીએ. નક્કી તો 2-3 જગ્યા કરી છે. સેલવાસા કરી છે, હજી તો દમણનો કિલ્લો પણ બાકી છે, ફોર્ટ જોવાનો. તો જોઈએ હવે ક્યાં જઈએ છીએ. અને ફાઇનલી હવે મીરામાર હોટલ છોડવાનો ટાઈમ આવી ગયો છે. તો આપણે ફરીવાર પહોંચી ગયા છીએ દેવકા બીચ ઉપર. કારણ કે અહીંયા બીચ ઉપર છે ને એટલી શાંતિ છે ને, એટલે છે ને અહીંથી જવાનું મન નથી થતું. તમે જુઓ કેટલું ખાલી છે. એટલે કેવું અત્યારે પબ્લિક ઓછું હોય તો તમને મજા પણ અત્યારે બહુ આવે. કોઈ જાતનો તમને રોકટોક નહીં, અહીંયા કોઈ જાતની પબ્લિક વધારે નહીં, એટલે તમને અહીંયા મજા આવે. જો ઝાંખી કેવી મોજમાં રમે છે અને કિશન આપણા દિવ્યેશના રોમાલીના ફોટા પાડે છે અને મિત્તલનો ફોટો પડી ગયો ને મિત્તલ વેઇટ કરીને ઊભી છે કે મારો મિત પાછો ફોટો પાડે કે નહીં એમ. હવે બીચ ઉપર પહોંચ્યા ને એટલે મને ખબર જ હતી કે અમે સેલવાસા લગભગ આજ તો નહીં જ પૂગ્યું. જો 3 જણા અહીંયા ફોટા પાડે છે, 4 જણા ઓલા પણ ફોટા પાડે છે. હવે વાગી ગયા છે લગભગ સમથિંગ 11 જેવા વાગી ગયા છે અને હજી એમ કે સેલવાસા જવું છે, પાછું સાંજે સુરત તરફ નીકળવાનું છે. એટલે મને હવે નથી લાગતું કે અમે સેલવાસા જાશું, કારણ કે ફોટો લોકોનો પતવાનો મને નથી લાગતું કે પતશે હવે થોડી વારમાં. આમ કરો, પછી આમ કરો, આવો તો બાયુ સાઈડમાં ઊભી છે અને આ બે જો કેટલો હરખે છે. આ બે મંડાઈ પડ્યા. બાયુ સાઈડમાં પાછળ ઊભી રહી ગઈ. તો મિત્રો આખો છે આપણા દમણનો કિલ્લો, જોઈ લેજો તમે. અંદરથી આખું તમને બતાવું, બહુ જોરદાર છે. ગેટ, એન્ટ્રી ગેટ ખાલી જોવો તમે, આનો એન્ટ્રી ગેટ. આયા હો આ બાજુ. રાદ અંદર અંદર ઓલી ગલીઓમાં મૂકી હતી ને રાદ. આપણે કાલે જોઈ હતી ને જે માર્કેટ જોઈ હતી ને એ ટાઈપનો જ આખો લુક અહીંયા રહેવાનો છે, જોઈ લો. પણ આ થોડુંક આઉટડેટેડ લાગે છે ને ઓલું નવું હતું ને એવું લાગતું હતું. અને આ સાઈડ ચર્ચ છે, આ દમણની ચર્ચ છે. બાકી સ્ટ્રીટ હાઈ જોરદાર છે. કાલનો કહેતો હતો કિલ્લે જાવું, કિલ્લે જાવું, કિલ્લે જાવું. સમજો કેવો અહીંયા બેઠો છે. કલરે કલરનો બહુ મસ્ત છે, એટલે બધા લોકો એકવાર વિઝિટ કરવા જરૂર આવજો. એટલે ત્યાં બેઠો છે. જો કેવા રોડ ઉપર બેસી ગયા છે, બધા બેસી ગયા છે. કોઈને કિલ્લો એક્સપ્લોર કરવામાં કોઈને ઈચ્છા જ નથી, એટલા થાકી ગયા છે ફોટા પાડી પાડી. ફાઇનલી બધા હાલ્યા તો છે, જોઈએ હવે ક્યાં લગીને પૂગે છે. કિશન જો હમણાં કંઈક વસ્તુ જોરદાર બોલ્યો, સાંભળો તમે એના મોઢેથી નથી તે. મેં બધા કિલો જોવો કરે, મારા 12.5 કિલોનો કિલો તેડીને કેમ કિલો જોવો તમે કયો, કોમેન્ટ કરો. મંજી આશા હતી ને જ થયું. જો અહીંયા ફોટોગ્રાફી આની ચાલુ થઈ ગઈ, આ ઓલાની ફોટોગ્રાફી જો આમ દૂર ચાલે. એ લોકો અહીંયા વિડીયો શૂટ કરે છે. ફરવાનું સાઈડમાં પીડ્યું રહ્યું, ફોટા પાડવાનું પાછું લોકોએ ચાલુ કરી દીધું છે. હવે જોઈએ કે એક્સપ્લોર થાય તો ઠીક છે, ને કે રાત તો ફોટા તો આપણે ઢગલા મોઢા પાડી લીધા છે. બરોબર લાગે ને, પણ આમ ગોવામાં સ્ટ્રીટ હોય એ ટાઈપની જોરદાર જોરદાર. જો અહીંયા બધું જુઓ, કલરે કલરની દિવાલો છે. ફોટા પાડવા હોય ને તો જોરદાર છે જગ્યા. અને આ ચર્ચ, કિલ્લો તો જવાની અમારે બસમાં વાત નહોતી, મતલબ ઘણું દૂર હતું એટલે આપણે કિલ્લે જવાનું બંધ રાખ્યું. પાછા રિટર્ન વળીને હવે ચર્ચમાં જઈએ છીએ. તો આ પાછળ જે દેખાય છે ને આખી ચર્ચ જ છે. અંદર જો આઈ થિંક શૂટિંગ નથી લેવા દેતા, પણ જોઈએ હવે શૂટિંગ લેવાતો છે એટલું હું લઈશ, એટલું હું તમને બતાવીશ.
આખી ચર્ચ છે આઈ થિંક એમાં અંદર શૂટિંગ નથી જ કરવા દેતા, એટલે હું બહારથી તમને ખાલી બતાવી દઉં કે કઈ રીતની છે. આ ટાઈપનું છે, અંદર શૂટિંગ અલાઉડ નથી, એટલે અંદર શૂટિંગ નહીં લઉં, પણ ખાલી બહારથી જોઈ લો તમે. ચર્ચની એક્ઝેક્ટ સામે અમને જો મેગીવાળા આંટી મળી ગયા હતા, બહુ મજા આવી ગઈ. બધા ધબધબાટી બોલાવે છે, સવારના ભૂખા જાતા. જો મેગી ઉપર મેગીઓ આવે છે, ચાખીએ મેગી ખાઈ લીધી, સેન્ડવિચ ખાઈ લીધી. સાગરભાઈ કેમ રહ્યું? એક નંબર હતી. મજા આવી? તીખી સ્પાઇસી ફૂલ હતી, એક નંબર ને. મજા આવી ગઈ. જો મેગી ભરપૂર મસાલાથી છે, જોરદાર જોરદાર. દિવેશભાઈ જો કેટલી ભૂખ લાગી છે, આંગળા સાટે છે. તો આપણા 2 દિવસની ટ્રીપ અહીંયા જ પૂરી થાય છે. હવે આપણે જઈએ છીએ સુરત તરફ. તો દમણને બાય બાય કહીને આપણે નીકળી જઈએ છીએ. છેલ્લે આપણે આઈસ્ક્રીમ ખાઈ લીધું અહીંયા, અને આઈસ્ક્રીમ ખાઈને હવે સીધા જશું ઘરે. તો જો વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કયો પાર્ટ તમને વધારે ગમ્યો ને એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ નવા વિડીયો અને નવા બ્લોગ સાથે.